આ છે ચામુંડા નર્સરીના એક સ્ટોલ લાવ્યા છે એક્સપોની અંદર. ઠીક સારો ઇંગ્લિશવાળો ગોઠવેલો છે. આપણને આ ફૂલમાં એટલો બધો રસ નથી કે જે આપણને આ ફૂલમાં રસ હોય. હા, આપણો ફૂલ બેઠા અહીંયા જો. અરે વાહ, એક ફૂલ આવી ગયું મોટું અને આ બીજું ફૂલ સરસ રીતે હાલો કરી દઉં. હાલો જો તું, હાલો કરી દઉં છું. અરે વાહ, અરે પાછું એને નાના છોડને એ મૂકેલા છે તરત. જો આવી રીતે સરસ ગોઠવેલા છે. બહુ મસ્ત રીતે એને ગોઠવેલું છે આવું. હા આવ્યું ને, અમારા મોટા ભાઈનું રીતે છે. હા, ભાવનગરનો એક્સપો. હા, હવે થતો હોય કે પરાણે બીકમાં કરવો પડતો હોય ભગવાન જાણે. ખોટા ખર્ચા અને બિનજરૂરી આયોજન કરીને ગરબી ટોળા કરાવતા હોય છે. જી ગયો ભાઈ જો. અરે વાહ. એકદમ સરસ. તમે તો ઓળખીતા છો ચામુંડા વાળા, બરોબર ને ભાઈ? હા, એટલે જ ને. હા, અરે વાહ ભાઈ. ડિંગ થઈ ગયા ભાઈ. હા, એકદમ ડિંગ થઈ ગયા ભાઈ. એકદમ સરસ હો ભાઈ. અરે દિલીપ દાદા કેમ છે? એ આપણા મિત્ર ખુશમનભાઈની દાસ પેંડાવાળાની સ્ટોલ આવડવા અને એ છે અત્યારે આ એક્સપો ભાવનગરમાં આવ્યો ગધેડિયા ફિલ્ડ એની અંદર. એ બધા સીએમ ને પીએમ ને જે કાંઈ બધા કથિત રાજનેતાઓ એ બધા ભલે રખડીને ફાંકા ફૂદદારી કરે, આપણે આપણા મિત્રનું કેપ્ચરિંગ આવી ગયું અને હવે માહોલ જોવા સરસ મજાનો. આ એક્સપોનો એટલી બધી પબ્લિક અને થોડીક ઠીકઠાક વ્યવસ્થા છે. ખૂબ એટલું બધું સારું નથી. અને આ ફરતું આપણે જોઈએ ને બધેથી તો આપણો પરિવાર અહીંયા બેસી ગયો છે પાછો. ટેન્શન હા રે ભાઈ જો સરસ રીતે. એ જોજો. વાહ, આ બાબુ બેસી ગયું તરત અને પછી ભાઈ બેસી ગયો તરત પાછું. હા, શું દેખાય એમ છે? અરે હમણાં ગાડી વયું જશે જજે હમણાં. અરે વાહ, ફરી વખત આપણે દાસ પેંડાવાળા આપણા મિત્રનું એકવાર સ્ક્રીનિંગ લઈ લઈએ. અરે સીએમ બીએમને નથી લેવા હો, એ તો આવ્યા કરે ને એની માટે 24 કલાકનો થયો. આપણે આપણા મિત્રનું જોવાનું, બીજા હું જે કરે ને બીજું આપણે જોવાનું આપણા પરિવારનું. હાલો ભાઈ.